અંકલેશ્વર શહેરના ફાંસી ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા 4 જુગારીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અનુસંધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ચૌટા નાકા પાસે આવેલ ફાંસી ફળિયામાં ખુલ્લા રસ્તા ઉપર લાઇટના અજવાળે કેટલાક ઇસમો પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા જાબીર શાહ મોહમ્મદ શાહ રહેવાસી અંકલેશ્વર, શશિકાંત સુરેશભાઈ રહેવાસી અંકલેશ્વર, દુલસંત આનંદભાઈ મિસ્ત્રી રહેવાસી અંકલેશ્વર તથા રાજેશકુમાર વસંતલાલ પંડ્યા રહેવાસી અંકલેશ્વરનાઓને દાવ ઉપર લાગેલ રોકડા રૂપિયા 2200 તેમજ અંક ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 10,240 મળી 12,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી।